નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટના એપિસોડમાં આપણી સાથે બહુ જ જાણીતા અર્થશાસ્ત્રી, લેખક, ટેકનોક્રેટ અને જે વરિષ્ઠ સરકારી અધિકારી રહ્યા, સનદી અધિકારી રહ્યા અને સાથે સાથે જે કેબિનેટ મંત્રી પણ રહ્યા, કેબિનેટ મિનિસ્ટર પણ રહ્યા ગુજરાતમાં, એવા ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે જોડાયા છે અને વિષય પણ એને લગતો જ છે. જયનારાયણભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. ધન્યવાદ. જયનારાયણભાઈ, આજે વાત જરા ઓફબીટ કરવી છે જી, અને અમે એવું નક્કી કર્યું કે જયનારાયણભાઈ જ એવી યોગ્ય વ્યક્તિ છે કે જે બંને પક્ષે સરકારી અધિકારી તરીકે પણ મને લાગે છે, તમે સનદી અધિકારી તરીકે, ટેકનોક્રેટ, તમે આઈઆઈટી મુંબઈના પ્રોડક્ટ, MS યુનિવર્સિટી કલાભવનના પ્રોડક્ટ અને કેટલાકને ન ગમે છતાં પણ તમે સચિવ કક્ષાએ, એડિશનલ સચિવ કક્ષાએ પણ કાર્યરત રહ્યા, એટલે તમને સનદી સેવાનો પણ ખૂબ અનુભવ રહ્યો. એક નાનો સુધારો કે હું આઈએએસ માં ગયો તો 52 વર્ષે સચિવ બન્યો હોત, એના બદલે હું 31 વર્ષે સચિવની કક્ષામાં આવ્યો. હું જયારે રાજીનામું લખ્યું ત્યારે આઈ વોઝ ઇન ધ ગ્રેડ ઓફ ચીફ સેક્રેટરી. બોલો, એટલે અમે જે કહીએ છીએ એ જ વાત થઈ કે તમે યોગ્ય વ્યક્તિ છો. બીજું કે આપ મિનિસ્ટર રહ્યા છો, આપ અભ્યાસી રહ્યા છો, ટેકનોક્રેટ રહ્યા છો, અને મેં એવું સાંભળ્યું છે કે અધિકારીઓ, જે સરકારી અધિકારીઓ, આઈએએસ અધિકારીઓ, એ આપના તાપથી થથરતા હતા, કારણ કે તમે એમને સીધા એવા પ્રશ્નો પૂછતા હતા, કારણ કે તમે અભ્યાસી માણસ હતા. અને મને સરદાર સાહેબના કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના એ શબ્દો યાદ આવે છે કે 10 ઓક્ટોબર 1949 કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની ડિબેટમાં એમણે જે વાત કરેલી, એ આમ તો એમણે ભાગલા કેમ સ્વીકાર્યા એની પણ વાત કરી. આપણે ત્યાં જે સનદી અધિકારીઓ હતા, આઈસીએસ અધિકારીઓ હતા, જે અંગ્રેજ આઈસીએસ અધિકારીઓ હતા, એ પાછા કેટલાક ગયા. મુસ્લિમ આઈસીએસ અધિકારીઓ હતા, એ પાકિસ્તાન ગયા. અને આપણા જે અહીંના અધિકારીઓ હતા, એ લોકો એ પહેલા જે અંગ્રેજોને વફાદાર હતા, એ રાષ્ટ્ર નિર્માણના કામમાં લાગશે એવી એમની અપેક્ષા હતી. અને એટલા માટે જ સરદાર સાહેબે જે કલ્પના કરી હતી, એ કલ્પનામાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે મેં મારા અધિકારીઓને, સનદી અધિકારીઓને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે તમારે I advise you to allow the services to open their mouth freely. આ એમણે જેને કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીમાં બધા જ જે મંત્રીઓ અને ઇવન પ્રાઇમ મિનિસ્ટર પણ હાજર હોય ત્યારે જ એમને આ વાત કરી હતી. કારણ કે એ કહે છે કે મેં મારા સચિવોને છૂટ આપી છે કે મારા કરતા પણ જો જુદો મત એમનો હોય ને રાષ્ટ્રના હિતમાં હોય તો એમણે છે ને એ રેકોર્ડ ઉપર મૂકવું, અને હું ઘણી વખત મારો મત પણ બદલું છું. સરદાર સાહેબે આઈએએસ ની આખી કાડર ઊભી કરી રાષ્ટ્ર નિર્માણ માટે. એના માટે એ આપણે એમને લાખ લાખ સલામ કરીએ, કારણ કે આ દેશનું તંત્ર કઈ રીતે ચાલશે એની એમને કલ્પના એ વખતે હતી. એટલે એમણે 1946માં આઈએએસ કાડર ઊભી કરવા માટેની તૈયારી કરી લીધી હતી. એ વખતે જે કલ્પના હતી એમની, એમાં એમના એક કોટ ખાલી વાંચીને પછી હું સીધો જ આપની પાસે આવું છું. ઇફ યુ ડોન્ટ એડોપ્ટ ધીસ કોર્સ, એટલે કે અધિકારીઓને તમે જેને આદર ન આપો અને તમે એમને માત્ર નોકર ગણો, જે તમારી ધરપકડો કરતા હતા એવું ગણો, તો ઇફ યુ ડોન્ટ એડોપ્ટ ધીસ કોર્સ then don't follow the present constitution, substitute something else, put in a Congress constitution or some other constitution, or put in RSS constitution, whatever you like, but not this constitution. એમણે બંધારણમાં પણ
આ સનદી અધિકારીઓ માટે જે સુરક્ષા કવચ આખું બક્ષવાની વાત કરી ત્યારે પરમેનન્ટ બ્યુરોક્રસીની એમણે વાત કરી હતી અને આ બ્યુરોક્રસીને એમણે કસ્ટોડિયન ઓફ સ્ટેટ ઇન્ટરેસ્ટ દેશના હિતોની જાળવણી માટે આ લોકો કામ કરશે અને જો એમની સામે કોઈ ફરિયાદો હશે ભ્રષ્ટાચાર હશે તો હું એમનો ઉધડો લઈશ એવું પણ એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું હતું. એના વિશે બહુ વિગતે હું વાત નથી કરતો, પરંતુ પ્રશ્ન એવો થાય છે અત્યારે કે આ અધિકારીઓ એ રિયલ બોસ થઈ ગયા હોય એવું લાગે છે. આપણા મંત્રીઓ મિનિસ્ટરો એ લલ્લુ પંજુ હોય અને આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના ઈશારે નાચતા હોય એવું વાતાવરણ એક ઊભું થયું છે. લોકોને મળવાનું કે લોકોની વાત સમજવાનું, દેશના હિતની વાત નહીં પણ મલાઈ ખાવાની સાથે મળીને આ જે આખી એક વિભાવના ઊભી થઈ છે, એટલે અમે આ વિષય નક્કી કર્યો જયનારાયણભાઈ કે હુ ઇઝ ધ રિયલ બોસ, મિનિસ્ટર્સ ઓર બ્યુરોક્રેટ્સ? ઓવર ટુ યુ સર. થેન્ક યુ હરિભાઈ. આ પ્રશ્નનો જવાબ જો નિષ્પક્ષતાપૂર્વક આપવો હોય તો હું હવે પછી જે 3 મુદ્દા કહું છું તે સમજવા પડશે. અને મારું એ સદભાગ્ય રહ્યું કે ગુજરાત 1960માં અલગ રાજ્ય બન્યું, તે પછી 90 સુધીમાં એટલે 2 દાયકા એના ફોર્મેટિવ પીરિયડના એના સાથે એના તંત્ર સાથે એના અધિકારીઓ સાથે જોડાયેલા રહેવાનો મને મોકો મળ્યો. મને આજે પણ એ વાતનું ગૌરવ છે કે જીઆઈડીસીના અધ્યક્ષ તરીકે ગુજરાતના છેલ્લા આઈસીએસ ચીફ સેક્રેટરી લલિત દલાલ સાહેબે મારું સિલેક્શન સલામ કરીએ. અને ત્યાર પછી સંભાળના હું સરકારમાં રહું એ માટે એમજી શાહ સાહેબ જેવા બીજા એટલા જ કર્મઠ અધિકારીએ મારું ગ્રુમિંગ કર્યું. એટલે એ આખી એક કેડરનો હું એક અંતેવાસી છું અથવા અંતરંગ અનુભવ ધરાવું છું એમ કહી શકું એ સમયગાળા દરમિયાન. તો એ સમયગાળો કેવો હતો? પહેલું, અધિકારીઓ એક કાયદાને વફાદાર હતા, વ્યક્તિને અથવા એમના પદને નહીં. એક સચિવની વાત કરું તમને તો એ ગૃહ સચિવ હતા અને પોલીસ વિભાગ માટે એમણે એક દરખાસ્ત સરકારમાં મોકલાવી જે નાણાં સચિવ પાસે વિચારણાધીન હતી. દરમિયાનમાં આ સજ્જનની બદલી નાણાં સચિવ તરીકે થઈ, એટલે એમની જ દરખાસ્ત એમને વિચારણામાં લેવાની આવી અને એણે એ દરખાસ્ત પર લખ્યું કે ગૃહ સચિવ તરીકે મેં જ આ દરખાસ્ત કરી હતી, પણ નાણાં સચિવ તરીકે રાજ્યના નાણાકીય સાધનો અને પરિસ્થિતિ જોતા હું આ દરખાસ્ત સાથે સંમત નથી. આ એક બનેલી ઘટના છે. એ અધિકારીનું નામ હતું ચંદ્રમૌલી. ત્યાર પછી મારી અધિકારી તરીકેની પહેલી બ્રીફિંગ મીટિંગ એ વખતના અમારા ઉદ્યોગ મંત્રી ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર સાથે મીટિંગ પતી ગઈ, ચા પાણી ચાલતા હતા. ભાઈલાલભાઈ ખૂબ મૃદુભાષી માણસ, ફાધરલી ફિગર ગણી શકાય, પણ બહુ સ્પષ્ટ પોતાના વિચારો. એમણે કહ્યું કે જુઓ, એ વખતે રિટાયરમેન્ટ 58 હતી, એટલે કે તમારે 58 વર્ષ સુધી નોકરી કરવાની છે. એટલે તમારી પાસે જો કોઈ ફાઇલ આવે અને તમને લાગે કે એ બાબતે આ તરફી કે આ તરફી નિર્ણય લેવાથી તમારી નોકરીને જોખમ આવશે તો બેધડક તમે જે તમને યોગ્ય લાગતું હોય તે લખજો.
વાહ. પણ પછી જ્યારે એ ફાઇલ અહીંયા આવે અને એના ઉપર લીલી સહીથી કંઈ લખાય તો એ સરકારનો હુકમ છે ને તમારે એને અમલ કરવાનો છે. રાઈટ. કારણ કે એની જવાબદારી તમારી નથી રહેતી. તમે તમારે જે કહેવું હતું એ કહ્યું છે, પણ મંત્રી તમને ઓવરરૂલ કરીને એના સત્તામાં આવતા નિર્ણયો જેના માટે એ જવાબદાર છે વિવિધ જગ્યાએ એસેમ્બલીથી માંડીને પબ્લિક અન્ડરટેકિંગ કમિટી કે પબ્લિક એકાઉન્ટ્સ કમિટી કે ઇવન કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાને, તો એ પછી તમારે એમાં પછી ડીલી ડોલિંગ નહીં કરવાનું, ત્યાં તમારે બુદ્ધિ નહીં ચલાવે. આ બીજી વાત હતી. ત્રીજું, ક્વોલિફિકેશન ઓફ ધ મિનિસ્ટર્સ. આજે એચ.એમ. પટેલ સાહેબ મંત્રી હતા. એચ.એમ. પટેલ સાહેબ વિરોધ પક્ષમાં હતા, સોરી, મંત્રી હતા, અને પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરમેન હતા. મેં સાહેબ સરકારમાં જે ખેરખા આઈએએસ અધિકારી કહેવાય એવા અધિકારી એટલે શિવજ્ઞાનમ, અને અમારે એમના સામે અપિયર થવાનું એચ.એમ. પટેલ સાહેબ સામે. તો શિવજ્ઞાનમ વોઝ સો સ્કેર્ડ કે જો બધું જોઈ લેજો આપણે. એચ.એમ. પટેલ તો આઈસીએસ હતા. હી વોઝ આઈસીએસ, પછી સ્વતંત્ર પાર્ટીમાં જોડાયેલ. જી. એ રીતે એવા મંત્રીઓ હતા કે જે અધિકારીને કહી શકતા હતા કે નહીં, આ કારણસર તમે ખોટા છો. એમાં દિનેશ શાહનું નામ પણ આવે, સનત મહેતાનું નામ પણ આવે, મનોહરસિંહ જાડેજાનું નામ પણ આવે, મકરંદ દેસાઈનું નામ પણ આવે, અરવિંદ સંઘવીનું નામ પણ આવે, માધવસિંહભાઈનું નામ પણ આવે, બાબુભાઈ જસભાઈનું તો વિશેષ આવે, કારણ કે એને તો બધા સ્ટેટિસ્ટિક્સ મળે હોય. માધવસિંહભાઈ પાસે, અરે બીજે બાબુભાઈ જસભાઈ પાસે કઈ ચર્ચા માટે જવું હોય તો અમારા શિવજ્ઞાનમ સાહેબ એક કાળી ડાયરી રાખતા, અમે એને કાળી કિતાબ કહેતા. એમાં એ આંકડાઓ બધા લખેલા રાખે, લેટેસ્ટ ફિગર હોય એમાં, કાળી કિતાબ. એને બાબુભાઈ જસભાઈ કહી શકતા કે નહીં શિવજ્ઞાનમ, તમે કહો છો છેલ્લા આંકડા નથી, એ પછીનો આ અહેવાલ છે ને એમાં આવા આંકડા છે. વાહ. આ મિનિસ્ટરનું કેલિબર હતું. એટલે એકબીજા માટેનું જે ઉભય પક્ષે જે માન હતું એ આ કારણસર હતું. અને છેલ્લી મારી પોતાની જેને મૌલિક સરખામણી, એટલે અરબી ઘોડો લાવો તો એના પર બેસવા માટે અસવાર પણ એવો તેજ જોઈએ કે ના જોઈએ. આજે આઈએએસમાં લેટેસ્ટ ફેસ ધ ફેક્ટ, આજની તારીખમાં પણ 5-6 લાખ લોકો અપિયર થાય પ્રિલિમમાં, એમાંથી ચડાઈને 800 થી 1000 લોકો સિલેક્ટ થાય, એમાંથી 300 લોકો આઈએએસ થાય. બરાબર. હવે એ પછી એ લોકો લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમીમાં 2 વર્ષ ટ્રેનિંગમાં જાય. એ પછી આસિસ્ટન્ટ કલેક્ટર કે આસિસ્ટન્ટ ડીડીઓ કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર કે આસિસ્ટન્ટ એસપી તરીકે કામગીરી શરૂ કરે, અને એ બધે રોટેટ થતા થતા ઉપર આવે. એટલે તે academically they are the best. They have come through a very highly competitive selection process, and they also are exposed by the time they start dealing with the minister to different kind of situations and scenario. હવે આ અરબી ઘોડો તૈયાર થયો, હું આને અરબી ઘોડો કહું. હવે એના ઉપર બેસવા માટે જેમ સિકંદરના પિતા એ ઘોડાનો સોદાગર લઈ આવેલો ઘોડો અને એના બધા ઉમરાઓને ઘોડો ઉપાડીને ફેંકી દેતો, તો સિકંદરે એના ઉપર સવારી કરી, એટલું જ નહીં પણ થકવી નાખ્યો ઘોડાને. ત્યારે એને કહેલું કે શાબાશ દીકરા, તારા માટે મેસોપોટેમિયાનું રાજ્ય નાનું પડશે, વિશ્વ વિજયી બન. તો એ વિશ્વ વિજયી બને એવા અધિકારીઓ હતા સરકારમાં કે જેમની પાસે જ્ઞાન હતું,
અનુભવ હતો, કર્તવ્યનિષ્ઠા હતી, અને કારણ કે ઉપર એમએલએ અને મિનિસ્ટરો પાસે ક્ષમતા હતી હાજી એટલે ખોટું કરતા ગભરાતા હતા. હા જયનારાયણભાઈ, એ લોકો ખોટું કરતા ગભરાતા હતા. હરિભાઈ, હવે તમે એને મારી એક જ માત્ર વિનંતી છે કે આ જે મેં 4 પેરામીટર તમને આપ્યા એને આજના પરિપ્રેક્ષમાં મૂકી દો, જવાબ મળી જશે તમને. આપણે ધારાસભ્ય માટે એબિલિટીના બદલે વિનેબિલિટી શબ્દ પસંદ કર્યો, પણ અને તમે એમાંથી નીચે જયનારાયણભાઈ, જઈને એક સેકન્ડ તમે વિનેબિલિટી આ ધારાસભ્ય ઉપર જાઓ પહેલા એક હળવો ફૂલ એક દાખલો કહી દઉં. જી અમારે ત્યાં મહારાષ્ટ્રમાં 8મી ચોપડી પાસ દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી, તમને ખબર છે કે વસંતદાદા પાટીલ હતા. હા, વસંતદાદા પાટીલની સરકારમાં ગણેશ દૂધગાંવકર ને બીજા એક મિનિસ્ટર હતા. એ દાદા પાસે ગયા, દાદાને કહ્યું કે દાદા આ અધિકારીઓ અમને ગાંઠતા નથી. તમે પેલા અરબી ઘોડાની વાત કરી ને એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. તો દાદાએ એમને છે ને બહુ સ્પષ્ટ કહ્યું કે ભાઈ ઘોડે સવારી કરતા ના આવડતી હોય ને તો ઘોડા ઉપર ચડવું નહીં, બિલકુલ પ્લીઝ. બિલકુલ જી. બિલકુલ. એટલે ધારાસભ્ય જે અત્યારે આવે છે વિધાનસભામાં, જી એની પસંદગીની વાત કરીએ તો હવે કોમ અને પાર્ટીના ધોરણે આવે છે. કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં પાર્ટીના નામે પથ્થરો ઉભો રાખો તો ચૂંટાઈ આવે. કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં અમુક કોમના નેતાઓને ઉભા રાખો તો ચૂંટાઈ આવે. પરિણામે વિધાનસભાથી માંડીને લોકશાહીની દરેક સંસ્થાઓમાં જે લોકો નેતૃત્વ કરવા માટે આવે છે એમનું એટલું બધું ડાયલ્યુશન થયું છે, એમની ક્ષમતાનું એટલું બધું પોત પાતળું પડ્યું છે કે આ જે અત્યારે આઈએએસ અધિકારીઓની વાત કરીએ તો આટલા કોમ્પિટિશન પછી, આટલી ઉચ્ચ તાલીમ પછી એ લોકો જેને મળી શકે એ લોકો એમને હાંકવા માટે સક્ષમ નથી. એટલે આપના પ્રશ્નનો જવાબ મને લાગે છે કે આ 4 મુદ્દામાં છે. પણ અત્યારે જનારાયણભાઈ મને જે પ્રશ્ન થાય છે, એટલે આમાં મારો હજુ જવાબ નથી આવ્યો. જી, કક્ષા વગરના અભણ મંત્રીઓ અને ભણેલા ગણેલા બ્યુરોક્રેટ્સ, હવે બ્યુરોક્રેટ્સ પણ છે ને મંત્રીઓની ચાપલુસી કરીને તારું મારું સહિયારું આ ખેલ જ્યારે કરતા હોય ત્યારે દેશનું શું થાય, રાજ્યનું શું થાય? જો બ્યુરોક્રેટ્સ ચાપલુસી નથી કરતા એવો એક આઈડિયલ કેસ સિનારીઓ માની લઈએ આપણે તો શું થાય? અમુક આઈએએસ ઓફિસરો છે જેમની 20 વાર 25 વાર બદલી થાય છે. તો એવો કયો ગાંડો માણસ હોય કે ગરજ પણ ખોય ને ગાંઠ પણ ખોય? એટલે એ લોકો આ કરે છે. અધિકારીઓમાં પણ ઘણું બધું એમના પોતમાં ઘસારો થયો છે. આજે એક આઈએએસ અધિકારી પોતાના કુટુંબ સાથે ચિમનભાઈ બ્રિજ પરથી પસાર થાય છે અને એક રાજ્ય કક્ષાના મંત્રી એની ગાડીને ઓવરટેક કરવા નથી આપતા એનો ડ્રાઈવર, એટલે પોતાની ગાડી આગળ લઈ જઈને આડી ઊભી રાખે છે. એ આઈએએસ અધિકારીને ગાડીમાંથી ઉતારી મૂકે છે અને પેલા માણસ રિક્ષામાં કુટુંબ સાથે જાય છે. હું તમને ગેરંટી સાથે કહું કે મારી સાથે આ પ્રકારનો બનાવ બન્યો હોત તો કોઈ આઈએએસ અધિકારી કે આઈપીએસ અધિકારીની જીગર નહોતી કે મને અધિકારી તરીકે એમ કે તમે કેમ ગાડીમાં જાઓ છો, તમે કેમ કુટુંબ સાથે ગાડીમાં છો. દે આર ઓથોરાઇઝડ
₹500 કપાય છે એ લોકોના મહિને, અને સરકારી ડ્યુટી માટે જાય છે તો સાથે પરિવારને બેસાડી જાય તો એમાં તકલીફ શું છે? ઓન ધ કોન્ટ્રારી, they should be encouraged. પણ રાજ્યના હિતના ભોગે અથવા તો જી, મંત્રીઓના ગમે તે આદેશો એનું પાલન કરવું, વાલા થવું, એમના માટે સામાજિક, એમના સમાજના સંગઠનો, એના કાર્યક્રમો યોજવા આ આઈએએસ કે આઈપીએસ અધિકારીઓની જવાબદારી છે? ના, નથી. એટલે તો કહું છું કે આઈએએસ આઈપીએસ માં પણ પોત પાતળું પડ્યું છે. તમે ગુજરાતીમાં કહેવત છે કે કાળિયાની હાથે ધોળિયો બાંધો તો લાત મારતા શીખે. એમ જે પ્રકારના પોલિટિકલ નેતૃત્વ સાથે અત્યારના આઈએએસ અધિકારીઓ કામ કરે છે, અને કંઈક અંશે મારું એવું માનવું છે કે અત્યારના આઈએએસ અધિકારીઓના સિલેક્શન પ્રક્રિયામાં જે હોય તે બીજા બધા ક્ષેત્રોમાં કદાચ વધારે આઈએએસ કરતા પણ વધારે, આજે ટાટા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં કે રિલાયન્સમાં કે હિન્દુસ્તાન લીવરમાં કોઈ માણસ સિલેક્ટ થાય, હું નથી માનતો કે કલેક્ટર કરતા ઓછી સત્તાઓ ભોગવે છે. એટલે એ વૈકલ્પિક જે એવન્યુ ઊભા થયા છે તેના કારણે પહેલા ધી બેસ્ટ ઓનલી વેન્ટ ટુ ધી ગવર્મેન્ટ, ધેન નેક્સ્ટ ટુ ધ બેન્કિંગ સેક્ટર. હવે એવું નથી. એટલે ત્યાં યુ ફાઇન્ડ that there is a problem of leadership. અને પછી then એક બાજુ અહીંયા પ્રોબ્લેમ છે, એક બાજુ અહીંયા પ્રોબ્લેમ છે. એટલે નેતા બાબુ રાજ ચાલે છે, જે માર્ક તલીએ એમનું પુસ્તક છે રાજ ટુ રાજીવ, એમાં એક પ્રકરણ છે માર્ટુલીની વાત તમે કરી હતી. જી. એટલે પછી બંને પક્ષે ઘસારો છે તો પછી ચોર ચોર મોસેરે ભાઈ, એ કહેવત છે એમ સરખે સરખા આવ ભાઈ અરખા ને આપણે બે સરખા. એટલે અધિકારીઓમાં પણ હું પહેલા જે અધિકારીઓ હતા, હું ઘણા દાખલા મેં તો મારી નજર સામે જોયા છે કે જે બહુ વિનયપૂર્વક મુખ્યમંત્રીને કહી શકતા હતા કે નો સર, ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ફોર અસ ટુ ડુ ધેટ. એક વખત એચકેએલ કપૂરને હસતા હસતા માધવસિંહભાઈએ કહ્યું કે 5:30 પછી તો કપૂર તમે ઓફિસમાં નથી હોતા ને. અને કપૂર સર્વડ એઝ ધ ચીફ સેક્રેટરી ફોર ધ લોંગેસ્ટ પીરિયડ ઓફ ગુજરાત. તો એમણે કહ્યું કે યસ સર, આઈ લીવ એટ 5:30. તો એ પછી કે સર, હું બ્રિજ રમું છું ને 6:30 મારું ટેબલ લાગે, એટલે હું ફ્રેશ થઈને સમય જાઉં, મારે કંઈ કામ પેન્ડિંગ હોતું નથી. ઓકે, પછી ઇમરજન્સી ઊભી થાય કોઈ તો ત્યારે એને બિલકુલ ઠંડકથી જવાબ આપેલો કે સર, માય ઓફિસર્સ આર કોમ્પિટન્ટ ઇનફ ટુ ટેક ધ ડિસિઝન. વાહ વાહ. આ એક દાખલો. બીજો દાખલો જેનો હું પણ સાક્ષી છું, કારણ કે લલિત દલાલ સાહેબને મારા માટે એક વિશેષ પ્રકારની જેને કહેવાય લાગણી હતી. એટલે હું જીઆઈડીસીમાં હતો તો પણ સિવિલ એન્જિનિયરિંગને લગતા કોઈ કામો મોટા હોય ને કંઈ હોય તો ચર્ચાઓ મને બોલાવે. તો દલાલ સાહેબ ઉકાઈની મુલાકાત લઈ રહેલા, અને આ સનદી સેવાના સંભાળનામાં પ્રસંગ લખાયેલો છે. સીસી પટેલ સાહેબ ચીફ એન્જિનિયર હતા. એમણે પૂછ્યું, કાંઈ મુંબઈ રાજ્યમાં બે સાથે હતા, એમણે પૂછ્યું કે ચંદ્રકાંત, ખેડૂતોને એક સિઝન વહેલું પાણી ના આપી શકાય? એટલે પટેલ સાહેબે કહ્યું કે આપી શકાય, પણ મને વધારાના 4.5 કરોડ તમારે આપવા પડે આઉટસાઇડ બજેટ, જે આપ્યું છે એના ઉપરાંત. એટલે દાદા સાહેબ કે આર યુ શ્યોર? તો આપી શકાય? કે હા, આપી શકાય. કે તને ખબર છે 12મી તારીખ થઈ ફેબ્રુઆરીની આજે,
31મી માર્ચ પહેલા પૈસા ન વપરાય તો પબ્લિક એકાઉન્ટ્સ કમિટી આપણા બેના ચિત્રા ઉડાડી દેશે. એટલે સીસી પટેલ સાહેબે પૂછ્યું કે તમને મારામાં વિશ્વાસ છે ને? એ કે હા, તો આપો. ત્યાં સાઇટ ઉપર હરિભાઈ, રાઈટ એટ ધી ઉકાઈ ડેમ સાઇટ, he dictated the order. જે આજના ચીફ સેક્રેટરીના માએ હવાસે નોટ નથી કાઢી કરી શકે. That discussed with the chief engineer Ukai. I am convinced that additionally outside the budget 4.5 crore are placed at his disposal. He can deliver the irrigation waters one season ahead to the farmers. Having convinced by this, as chief secretary and in my capacity as the supervising authority of the finance department, it is hereby sanctioned 4.5 crore be placed at the disposal of the chief engineer Ukai immediately, and the file may thereafter be submitted to His Excellency the Governor for approval. એ વખતે ગવર્નર રાજ હતો. તો શ્રીમદ નારાયણ સાહેબ પાસે આ ફાઇલ ગઈ. એ ફાઇલ પર શ્રીમદ નારાયણ સાહેબે માત્ર 2 શબ્દો લખ્યા, વેલ ડન. વાહ વાહ. આ કલ્ચર હતું. પણ એલઆર દલાલ મને લાગે છે છેલ્લા ICS અધિકારી હતા આપણે ત્યાં. યસ. અને ચિમનભાઈ પટેલની સાથે એમને જામ્યું નહોતું, એમને દૂર કર્યા હતા. જીએસએફસી જીઆઈડીસી ના ચેરમેન તરીકે મૂક્યા અને ચિમનભાઈ ગયા એટલે પાછા ચીફ સેક્રેટરી બની ગયા. આવું હતું. પણ આ સનદી સેવાના સંભાળના સાહેબ મેં છે ને ઓછામાં ઓછી, let me tell you in my own humble way, following in the footsteps of my role model in administration, Dalal Sahib and MG Shah Sahib, and otherwise Sanat Mehta, ધીરુભાઈ અંબાણીને સુરતમાં હજીરાની જમીન 1250 એકર 1 લાખ કરોડ કરતા વધારે નાણાકીય પ્રોત્સાહનો, 250 મેગાવોટ પાવર, ક્લોરઆલ્કલી માટેના લાયસન્સનું NOC એક્રોસ ધ ટેબલ મેં કલાકમાં આપી દીધું છે. That's how they came to Gujarat. પણ તમને ક્વેશ્ચન નહીં કરાયા? નહીં, કારણ એ વખતે મારી પાસે રિલાયન્સ નો એક શેર નતો ને આજે નથી. પણ જયનારાયણભાઈ, before giving this letter, let me also clarify, before giving this letter, I telephoned the chief minister from the interim of Mr. Bidlani, who was Suda's chairman. અમરસિંહભાઈ આમ તો મારી કોલેજના વિદ્યાર્થી, મારા મિત્ર, છતાં પણ હેરાર્કિયલી he was the chief minister. મેં કહ્યું સાહેબ આવું છે, શું કરીએ? મને કે શું કરવું જોઈએ? મેં કહ્યું એ લોકો ને 1100 એકરની આજુબાજુ જોઈએ છે, 1250 એકરનો પ્લોટ છે, આપી દઈએ આપણે. મને કે વધારે શું કરવા? એટલા માટે કે પછી વધારાનું વિસ્તરણ કરશે, જમીન હશે બીજે ક્યાંય નહીં જાય, એટલા માટે. તો મને કે ખાનને વાત કરી લેતો. So I spoke to HK Khan. He said, go ahead, there is no problem. So it is also not that I bypass the authorities concerned. પણ નિર્ણય લેવો હોય તો આ રીતે લઈ શકાય છે. જી. પણ અને જી મંત્રી તરીકે જે એક ઐતિહાસિક નિર્ણય ની ઘડી આવી, where I had to act tough, એ અમારા ડોક્ટરોના પગાર વધારાની હતી. 85,000 બેઝિક થી કોઈ પણ ડોક્ટર આગળ ના જઈ શકે, કારણ કે ચીફ સેક્રેટરીનો બેઝિક એટલો હતો. સો અપર્ણા, who was secretary expenditure, એ આ મિનિસ્ટરિયલ મિટિંગમાં આ આર્ગ્યુમેન્ટ કર્યા કરે. So I told her કે મારી ફાઇલ હશે આર્કાઇવમાં, જોઈ આવો. અપાય કે નહીં, માધવસિંહભાઈએ પોતાના હાથે લખ્યું છે એમાં. તમારે સારા અધિકારીઓ જોઈતા હશે
Chief Secretary is the top boss of the administration. The salary does not decide the seniority or the authority. અને આજે મને આનંદ છે કે મારા ડોક્ટરોને 1,20,000 બેઝિક સુધી મળે છે પગાર, જે ચીફ સેક્રેટરી કરતા વધારે છે. તમે ધારાસભ્ય હતા ત્યારે કોઈ આઈપીએસ અધિકારી માફી માંગવા આવ્યા હતા, એ વાત સાચી? હા, સાચી છે. એ તો રેકોર્ડ પર છે. એમણે માગેલું એ વિધાનસભાના વિશેષાધિકાર સમિતિના અહેવાલમાં છે. એમાં એવું બનેલું કે વિધાનસભાનું સત્ર ચાલુ હતું અને મને લગભગ 12:30-1 વાગે સમાચાર મળ્યા કે મારા ત્યાં ટુંડાવ કરીને એક ગામ છે. એ વખતે પાટણ ને મહેસાણા એક જ જિલ્લો હતો. એમાં ગેસનો બાટલો ફાટ્યો અને 2 માણસો મરી ગયા છે. જી. એટલે મારે તાત્કાલિક ત્યાં જવું હતું, તો હું નીકળી ગયો. હવે મારા આગળ સીએમ નો કાફલો જતો હતો. એટલે મરુધર હોટેલ એ પોલીસ ડિસ્ટ્રિક્ટ મહેસાણા પૂરી થાય અને પોલીસ ડિસ્ટ્રિક્ટ પાટણ શરૂ થાય. ધો પાટણ વોઝ પાર્ટ ઓફ મહેસાણા ડિસ્ટ્રિક્ટ. ત્યાં ડીજી વણઝાર એ વખતે એસપી, અને એમણે ટ્રાફિક રોક્યો હતો, રાઇટલી સો, કારણ કે સીએમ નો કોનવોય જવાનો હતો. પણ કોનવોય નીકળી ગયા પછી પણ ટ્રાફિક એમણે ખોલ્યો નહીં. એટલે આઈ કોલ્ડ હિમ અને કહ્યું કે એસપી સાહેબ, હું જયનારાયણ વ્યાસ, આ મારું આઈ કાર્ડ, ને મારે મારા વિસ્તારમાં આવું થયું છે, જવું છે, એ ટ્રાફિક ખુલે એટલે જજો. I mean, I was terribly upset that he is not willing. ચિમનભાઈનો કાફલો ઊંઝા પહોંચી ગયો છે, ત્યાં સુધી ટ્રાફિક રોકી રાખવાનું કોઈ કારણ નહોતું. રાઈટ. તો હું ગયો, પાછો આવ્યો. પ્રોસિજર જાણતા હોય ને, તો આ ધારાસભ્યનું ઉપજતું કેમ નથી એનું કારણ મને ખબર હતી કે ધારાસભ્યના વિધાનસભાની ફરજના કોઈ કામમાં કોઈ આડખેરી રૂપ થાય તો સરકારી અધિકારી વિશેષ અધિકાર ભંગ કરે છે. તો મારે પુરવાર કરવું પડે કે મારી ફરજ. એટલે મેં પાછા આવીને તાકીદની, એટલે 116 નીચે નોટિસ દાખલ કરી વિધાનસભા. મેં સ્પીકરને કહ્યું, સાહેબ આવું થયું છે, તમારે. એ નોટિસ દાખલ થઈ. પછી મેં કહ્યું, મારે હવે સાહેબ એસપી સામે વિશેષાધિકાર ભંગની દરખાસ્ત દાખલ કરી. મને કે 10 સભ્યોનો ટેકો જોઈએ. સાહેબ 20 ઉભા કરી દઈશું. એટલે મેં વિધાનસભામાં આ વર્ણન કર્યું ને કહ્યું કે સાહેબ, આના કારણે મારી ધારાસભ્ય તરીકેની કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે અને મહેસાણા એસપીએ આ રીતે ગૃહની અવમાનના કરી છે, ધારાસભ્યની અવમાનના કરી. એટલે માન્ય વ્યાસ, તમારા ટેકામાં 10 જણા છે આ ગૃહમાં, સર છે, ઉભા થાય. તો 15-20 જણા ઉભા થઈ ગયા, દાખલ થઈ ગઈ દરખાસ્ત. વિશેષાધિકાર સમિતિમાં ઇન્સિડેન્ટલી સો હેપન કે આ કેસની હિયરિંગ આવ્યું ત્યારે હું ચેરમેન હતો વિશેષાધિકાર સમિતિ. હવે કાયદેસર રીતે સિન્સ ધ મેટર વોઝ પર્ટેનિંગ ટુ મી, મારાથી તો બેસાય નહીં. બરાબર. પણ હું ચેરમેન હોઉં એટલે કમિટી તો એને જે સૂચના હોય એ પ્રમાણે જ ચાલે. ત્યારે પછી એમણે દિલગીરી વ્યક્ત કરી હતી કે મારો આવો કોઈ ઈરાદો નહોતો અને ખેલદિલીપૂર્વક મને તમે જવા દો. અને રાજીવ ગુપ્તા એમને લઈને આવેલા, કલેક્ટર સાહેબ. એટલે તમને આવું તો ઘણી વખત બન્યું છે. એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ પ્રોગ્રામ ભારત સરકારે એની હેઠળ 4,000 કરોડ રૂપિયા આપ્યા. તો અમારા નાણાં સચિવ ભાનુજને એ કેસ નર્મદા નિગમને ના મળે, એ નર્મદા નિગમ માટે આપ્યા છે. આની કોઈ જોગવાઈ બજેટમાં મેં એક્સ્ટ્રા કરી નથી. તો તમારો અધિકાર એના ઉપર કઈ રીતે ઉભો થયો?
પછી લાંબી કશ્મકશના અંતે એમણે નર્મદા નિગમને પૈસા રિલીઝ કરી આપ્યા. વાહ. આવા ઘણા દાખલા છે, આવા ઘણા દાખલા છે. જયનારાયણભાઈ, મને એક પ્રસંગ યાદ આવે છે. મુખ્યમંત્રી નિવાસમાં હું બેઠો હતો અને જગદીશન કરીને એક આઈએએસ અધિકારી આવ્યા. એના પહેલા છે ને 2 ધારાસભ્યો ત્યાં બેઠેલા હતા. એ વાત કરતા હતા કે આઈએએસ અધિકારીઓ આપણને ગાંઠતા નથી, આપણને ગણતા નથી, આમ નથી, તેમ નથી, એની વાતો કરતા હતા. હું સાંભળતો હતો. પણ જેવાને જગદીશન આવ્યા, જેવાને આવ્યા, પેલા 2 ધારાસભ્યો ઉભા થઈ ગયા. આવો આવો સાહેબ, આવો સાહેબ, આવો સાહેબ. જગદીશન આમ મારી સામે કતરાઈને જોયું, કારણ કે મને આઈ જસ્ટ ડોન્ટ કેર, શું ફેર પડે છે, સમજ્યા? હું બેઠો રહ્યો. એ ગયા, જગદીશન નીકળી ગયા. પછી મેં પેલા ધારાસભ્યોને કહ્યું, મેં કહ્યું તમારી જે હેસિયત છે ને, આ આઈએએસ અધિકારીઓને તમે સાહેબ કહો છો ને, અને તમે જે રીતે ઉભા થઈને એમને આવો સાહેબ કરો છો, એટલા માટે તમારી કોઈ કિંમત નથી. આ વાત છે ને તમારે સમજી લેવી જોઈએ. અને અત્યારે છે ને ધારાસભ્યો કાગળો લખવા પડે છે સીએમ ને કે બ્યુરોક્રેસી અમને સાંભળતી નથી. ધારાસભ્ય પાસે એટલા બધા અધિકારો છે કે કોઈને લખવાની જરૂર નથી. પણ અભ્યાસ હોવો જોઈએ ને એમની પાસે. અમે ચીમનભાઈ સરકારમાં જોડાયા, જનતા દળ ગુજરાત ને ભાજપ 90માં. હા, બીજા કે ત્રીજા દિવસે ચીમનભાઈએ એમના નિવાસ સ્થાને બ્રેકફાસ્ટ મીટિંગ પર બધાને બોલાવ્યા હતા. બધા ભેગા થયા, બ્રેકફાસ્ટ સર્વ થવાનો ચાલુ થયો. એટલામાં એચકે ખાન એન્ટર થાય છે. તો અમારા વરિષ્ઠ નેતા, નામ દઈને મારે એમને પેલું નથી કરવું, પણ પાર્ટી પ્રેસિડેન્ટ કક્ષાના નેતા એ ઉભા થઈને કે આવો ખાન સાહેબ. મેં કહ્યું તમે, અમે મિસ્ટર ખાન કહીએ છીએ, ધો આઈ વોઝ જુનિયર ટુ હિમ. તમે ખાન સાહેબ કહેશો તો અમને નહીં ગાંઠે આ લોકો. તમે મહેરબાની રાખો. એ તો જયનારાયણભાઈ સિદ્ધપુરમાં મામલતદારને જો મિનિસ્ટર સાહેબ કહેતો હોય પછી બીજી વાત જ ક્યાં કરવી. એટલે આમાં હરિભાઈ એનો આન્સર એ જ છે કે ઇફ યુ હેવ સબસ્ટાન્ડર્ડ members of legislative assembly, no matter what powers you give them, there are enough powers, I tell you. પણ પાવર્સ હોય પણ જો તોડબાજીમાં સાથે હોય તો શું થાય? મિલીભગત હોય તો એ પેલા લોકો પછી એમને અંડરરાઇટ કરી લે છે. એબ્સોલ્યુટલી. પણ આજે જયનારાયણભાઈ આપ અમારી સાથે જોડાયા. એ પણ છે હરિભાઈ વાત કે બધે આ કટકી દલાલી નથી થતી. ઘણા બધા ધારાસભ્યોના લેજિટિમેટ કામ નથી થતા. ટ્રુ. કારણ કે એક ચોક્કસ જૂથને લોકો જાળવે છે એટલે they are comfortable. Yes, yes. So that's how it is. પણ આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મન મોકળાશથી આજે વાતો થઈ અને ગુજરાતની બ્યુરોક્રેસી અને ગુજરાતની રાજકીય નેતાગીરી એની ઇનસાઇડ અમને જાણવા મળી, દર્શકોને જાણવા મળી. એ બદલ ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.